જય માતાજી, જય શ્રી કૃષ્ણ। જો આપણે આ તાંદરિયાની ભાજી બનાવવાનો પ્રોગ્રામ છે, એટલે કેવી રીતે બનાવવું ને એ તમે બધું જોજો। અમે છે ને અલગથી બનાવીએ, આમાં ટમેટું નાખી, ખમણી, પછી લસણની કરીયું નાખીશ, એ તમે જોજો। એવી રીતે અમે તાંદરિયાની ભાજી બનાવીએ। તો જો આપણે આ બે પણી તાંજરિયાની ભાજી લીધી, એના આપણે પેલા પાન આપણે એનાથી અલગ કરી લીધા છે। બે પણી લઈને અને પાંદડા બધા વીણી લીધા, હવે એને સુધારી નાખશું। અને એક લસણ આપણે ગાંઠિયો લીધો છે, હવે એને આપણે ફોલી લેશું। હવે આપણે પહેલા છે ને આને સુધારી લઈએ। જો હવે આપણે આ તાંજરિયાની ભાજી છે ને આપણે જે પાન અલગ કરી લીધા છે ને એને હવે આપણે હવે સુધારી લેવાની છે, ઝીણી ઝીણી કટકી કરી લેવાની। જો આ રીતે કરવાની। આ પછી છે ને આપણે સાવ ગળી જાય છે, એટલે આ રીતે આપણે બધી ભાજી આપણે આવી રીતના હવે એને સુધારી લઈએ। જો મમ્મી છે ને બધી ભાજીને સુધારી લઈએ, અને આપણે જો આ લસણ ફોલાઈ ગયું છે, જો આપણે એટલી લસણને ખમણીને નાખવું ને, કટકી કરીને આપણે નાખવાનું છે લસણને, ખમણી નાખી દઉં, પાણી ન જો આપણે બે ટમેટા લીધા છે, ટમેટાને હવે આપણે ખમણી લેશું, ખમણી વડે। જો આપણે તાંજરિયાની ભાજી આ રીતે આપણે જો સુધારી લીધી છે, આવડું કટિંગ કરી લીધું છે, ત્યાર પછી આપણે હવે ટમેટાને ખમણી લેશું। જો આ રીતે હવે આપણે બે ટમેટાને ખમણી લેશું। જો આ ટમેટું આપણે ખમણાઈ ગયું છે, હવે આપણે જે 7 થી 8 લસણની કળી લીધી છે તેને આ રીતે આપણે એના કટકા કરી લેશું। જો આ રીતે જો ભાજીમાં આપણે ધૂળ ઓલરેડી ચોટી જ હોય છે, એટલે આપણે આ રીતે છે ને એમાં પાણીમાં આપણે પહેલાં ભરી લેવાનું છે પાણીથી, પછી આપણે ભાજી વઘારીએ ને એટલે એમાં ધોઈ લેવાની છે। આ રીતે આવી રીતના આપણે ધોવાની, એટલે જેથી ધૂળ હોય ને નીચે બેસી જાય છે। આ રીતે જો આ રીતે આપણે એને ધોઈ લેવાની છે। જો આપણે હવે તાંજરિયાની ભાજી વઘારવા માટે એક કડાઈ આપણે ગેસ ઉપર રાખી દીધી છે, ત્યાર પછી આપણે એમાં તેલ ઉમેરશું। આપણે જે પ્રમાણે ભાજી હોય ને એટલું આપણે તેલ ઉમેરવાનું છે। જો અત્યારે આપણે મોટા 3 થી 4 ચમચા જેટલું તેલ લીધું છે। જો આપણે તેલ ગરમ થાય ને તેની રાહ જોવાની છે। જો આપણું તેલ હવે ગરમ થઈ ગયું છે, ત્યાં સૌ પ્રથમ આપણે એમાં જો લસણની કળી ઉમેરી છે, આપણે જે કટકા કરીને રાખ્યા છે ને તેને આ રીતે કળી સેજ આપણે એને આપણે બદામી કલર જેવી થવા દેવાની છે તેલમાં। ત્યાર પછી આપણે આખું જીરું ઉમેરવું છે, 1 ચમચી જેટલું। આપણે કાંઈક અલગથી આપણે તાંજરિયાની ભાજી વઘારીએ છીએ। જો ત્યાર પછી આપણે જે 2 નાના ટમેટા ખમણા છે ને તેને એડ કરશું આ રીતે। ત્યાર પછી આપણે ભાજીને ધોઈને સરસથી રાખી છે ને તેને એડ કરી દઈશું। જો આ રીતે આપણે તાંજરિયાની ભાજી બનાવશો ને બધાને ભાવશે, કેમ કે આમાંથી આપણને ઘણા વિટામિન મળે છે। તેને લોહી ઘટતું હોય એટલે તાંજરિયાની ભાજી કમસે કમ 15 દી કે મહિનો દિવસ થાય ને તો સરસથી એને લોહી બની જાય છે। તો આ રીતે બનાવશો ને તો ભાવશે, કોઈને તાંજરિયાની ભાજી ન પણ ભાવતી હોય, પણ જો આ રીતે બનાવશો ને તો બધાને ભાવશે। તાંજરિયાની ભાજી અને બાજરાનો રોટલો, તો સરસથી આપણે તાંજરિયાની ભાજી આ રીતે કરીશું। હવે આપણે આમાં મસાલો જે ઉમેરવાનો હોય છે, આપણે લાલ મરચું પાવડર છે, નિમક છે, બધું ઉમેરી દઈશું। તો આપણે ધારામાં કાઢી લીધી હતી, સરસથી ધોઈ લેવી પડે છે, કેમ કે આમાં ધૂળ ચોઈટી હોય છે એટલા માટે। તો જો આપણે છે ને એમાં લાલ મરચું પાવડર એડ કરશું આ રીતે 2 થી 3 ચમચી જેટલું, પછી તમે એને સ્વાદ અનુસાર તમે તમારી રીતના એડ કરી શકો છો। ત્યાર પછી આપણે હિંગ એડ કરી છે, ત્યાર પછી આપણે એમાં 1 ચમચી જેટલી હળદર એડ કરી છે, ત્યાર પછી સ્વાદ અનુસાર આપણે એમાં નિમક એડ કરવાનું છે, કેમ કે આપણે ભાજી જોઈને નિમક એડ નથી કરવાનું, કેમ કે ભાજી ગળી જાય તો નિમક પછી વધારે જો આપણે સ્વાદમાં ખારું થઈ જાય, તે માટે નિમક પહેલાં છે ને થોડું એડ કરવાનું છે, કેમ કે ભાજી આપણે દેખીતા વધારે લાગે
પણ ત્યાર પછી ગળી જતી હોય છે એટલા માટે. ત્યાર પછી આપણે ધાણા જીરું આપણે એડ કરવાનું છે. જો 2 ચમચી આપણે ધાણા જીરું. પછી ત્યાર પછી આપણે આખા પાકું ખાંડેલું જીરું હોય છે તેને એડ કરવાનું છે 1 ચમચી જેટલું. જે આપણે આખું જીરું હોય તેને આપણે થોડું આખા પાકું ખાંડી લેવાનું છે, કે આપણે મિક્સર જાર હોય એમાં દળી લઈ. જો આ રીતે આપણે આખા પાકું જીરું છે 1 ચમચી એ એડ કર્યું છે. તો જો સરસથી આજે આપણે તાંજરિયાની ભાજી બનાવીએ છીએ. જો આપણે વઘાર થઈ ગયો છે, બધી વસ્તુ એમાં એડ થઈ ગઈ છે. આ રીતે હવે આપણે તેલમાં ચડે છે આપણી ભાજી. કાકરી નીકળી જાય બીજું તો કાકરી. જો આપણે એને આવી રીતના ધોયું હોય ને તો આ રીતના આપણે બધી કાકરી જો આ રીતના એમાં નીચે બેસી જાય છે, નીકળી જાય ને સરસથી આપણી તાંજરિયાની ભાજી ધોવાઈ જાય છે. આમાં અહીંયા આપણી ભાજી. અને ત્યાર પછી આપણે જો એમાં પાણી એડ કરવાનું છે. એ તમારા સ્વાદ અનુસાર તમે કરી શકો છો. કોઈને રસાવાળી ભાવતી હોય, કોઈને રસાવાળી ભાવતી હોય તો વધારે પાણી એડ કરવાનું છે. અમારે રસાવાળી જોઈએ. અમારી ઘરે છે ને અમે રસાવાળી તાંજરિયાની ભાજી બનાવીએ છીએ, એટલે અમે તમને એ રેસીપી શેર કરીએ છીએ. કોઈને થોડું એટલે કે તેલ વાળી ભાવતી હોય છે તો એ રીતે બનાવે છે, પણ આ ભાજી ખાતા તમને બહુ જ ભાવે છે. તો આપણે ભાજીને હવે 5 થી 10 મિનિટ જેટલી ચડવા દઈએ. તો ચાલો હવે આગળ વિડીયોમાં જોજો. આપણે 5 થી 10 મિનિટ સુધી આપણી ભાજી હવે ચડી રહી છે. જો હજુ આપણું ભાજી ચડી રહી છે, કેમ કે આમાં છે ને સરસથી આપણે પાણી બળવા દેવું પડે છે. થોડો જેટલો આપણે રસો રાખવો હોય વઘાર એટલો રાખવાનો છે, ત્યાં સુધી આપણે એને બળવા દેવાની છે. તો હજુ આપણી ભાજી ચડી રહી છે. જો આ રીતે એકદમ સરસથી આપણે આ ભાજી છે ને, જો તમે રોટલીમાં ચોળીને ખાવ હોય તો પણ ખાઈ શકો છો, તમે રોટલી સાથે પણ કોઈ ખાતા હોય તો ખાઈ શકો છો, અને રોટલા સાથે પણ શેર કરી શકો છો. પણ આ તમારા શરીરમાં ઘણા આપણા ઘટકો અને આપણને વિટામિન પૂરા પાડતી હોય છે. કેમ કે અત્યારની જનરેશનને ઓછી ભાવતી હોય છે તાંજરિયાની ભાજી, પણ ખાવાથી તમારી લોહીની કમી પણ આ દૂર કરે છે. બહુ જ સારી છે આપણા સ્વાસ્થ્ય માટે. તો જો આપણી ચડી રહી છે તાંજરિયાની ભાજી. જો આપણી આ તાંજરિયાની ભાજી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને બીજા વાસણમાં એડ કરી દઈશું, કેમ કે આપણે હવે તૈયાર થઈ ગઈ છે. આપણે સરસથી રસાવાળી તાંજરિયાની ભાજી બનાવી છે. આ રીતે જો હવે આપણે તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આને બાજરાના રોટલા સાથે શેર કરશું, અને સરસથી આપણે ગાજર કોબીનો સંભારો બાજરાના રોટલા સાથે આપણે સરસથી તાંજરિયાની ભાજી જમવાની છે આજે. તો જો આપણે આ તાંજરિયાની ભાજી તૈયાર થઈ ગઈ છે. જો આપણી આ તાંજરિયાની ભાજી આપણે જો 3 થી 4 ચમચા જેટલું તેલ લીધું છે. 2 પણી આપણી તાંજરિયાની ભાજી છે. ત્યાર પછી આપણે લસણ નાખ્યું છે, કેમ કે ભાજી ગમે તે બનાવો આપણે એમાં લસણ એડ કરતા જ હોઈએ છીએ. પણ ત્યાર પછી જો જે ન ખાતા હોય તો ન પણ કરી શકો. તો આપણે જો 2 ટમેટા સરસથી ખમણીને એડ કરે એટલે આપણે છે ને સ્વાદમાં સરસથી બને. તો આપણે આ રીતે બનાવી છે જોયું તાંજરિયાની ભાજી. તો મારી ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે રોજે રોજ આવી નવી નવી ટિપ્સ કે નવી નવી રેસીપી અમે બતાવીએ છીએ. તો તાંજરિયાની ભાજી આપણી તૈયાર થઈ ગઈ છે. અને હા, તાંજરિયાની ભાજી ખાવાથી તમને બધાને ખબર હોય છે કે કેટલા વિટામિન આપણે બધું મળતું હોય છે. તો ચાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો ચાલો, આપણી તાંજરિયાની ભાજી તૈયાર થઈ ગઈ છે. અને આ રીતે બનાવશો ને તો બધાને ભાવશે, કેમ કે ઓલરેડી અત્યારની જનરેશન તાંજરિયાની ભાજી નથી જ ખાતી હોતી. તો બસ જો આ રીતે બનાવશો ને સરસથી તાંજરિયાની ભાજી તમે જોઈ શકો છો. એકદમ રસાવાળી તાંજરિયાની ભાજી બની છે. જો આ રીતે તમે તાંજરિયાની ભાજી બનાવશો તો બધાને ભાવશે. તમે આને રોટલી સાથે પણ શેર કરી શકો છો અને રોટલા સાથે પણ શેર કરી શકો છો. અને હા, આમાં તમને ખબર છે કે લોહીની કોઈને કમી હોય, લોહીની ઉણપ હોય તો આમાંથી તમને પૂરી થઈ શકે છે. જો 10 થી 15 દિવસ તમે સતત સાંજે તાંજરિયાની ભાજી બાજરાનો રોટલો અને ખીચડી સાથે એડ કરીને ખાઓ ને તો તમારા શરીરમાં લોહીની કમી દૂર થાય છે. તો જો આવી નવી રેસીપી જોવા માટે તમે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને હા, મારો વિડીયો તમે જરૂરથી શેર કરજો. ચાલો, હવે આપણે આવતા વિડીયોમાં મળશું કંઈક નવી રેસીપી સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.